સુરેન્દ્રનગરમાં સરકારી નિગમોમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓએ ઈપીએફઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। નિવૃત્ત કર્મચારીઓએ સરકાર દ્વારા આપવામાં આવતા પેન્શન પર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં તેમને માત્ર 2 થી 3 હજાર જેટલું પેન્શન આપવામાં આવે છે। કર્મચારીઓએ સરકારની નીતિ સામે સખત રોષ વ્યક્ત કરીને તેમના અનુભવ અને સેવાને ધ્યાનમાં રાખીને યોગ્ય અને પૂરતું પેન્શન આપવાની તાત્કાલિક માંગ કરી છે। કે દરેક આવા 95 ઈપીએફ 95 ના જે કર્મચારી પેન્શનરો છે એને સત્વરે પેન્શન 7500 પ્લસ ડીએ તથા રક્ષા કવચ વીમાનું મળી શકે એવી લાગણી હું આપ સમક્ષ રાખું છું। 95 માં જેટલા બી હતા એમાં અમુક ઓફિસીસ ધારો કે ગ્રામીણ બેંક એ બધાને હાયર પેન્શન એપ્રૂવ થઈ ગયા છે। એક જીયુવીએનએલના કર્મચારી, એસટી કોર્પોરેશન, પાણી પુરવઠા બોર્ડ આ બધાના હાયર પેન્શન નથી મળ્યા કે એડહોક રાઇઝ કરવાનું અમને અવારનવાર એવા મેસેજ મળે છે કે લેબર મિનિસ્ટ્રી તેમજ ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા સપોર્ટિવ છે પણ વર્ષોથી સાંભળે છે પણ આ એપ્રૂવ થતા નથી। તો સુરેન્દ્રનગરમાં સરકારી નિગમોમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓએ ઈપીએફઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। નિવૃત્ત કર્મચારીઓએ સરકાર દ્વારા આપવામાં આવતા પેન્શન પર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં તેમને માત્ર 2 થી 3 હજાર જેટલું પેન્શન આપવામાં આવે છે। કર્મચારીઓએ સરકારની નીતિ સામે સખત રોષ વ્યક્ત કરીને તેમના અનુભવ અને સેવાને ધ્યાનમાં રાખીને યોગ્ય અને પૂરતું પેન્શન આપવાની તાત્કાલિક માંગ કરી છે। તો સરકાર સામે કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે। ઈપીએફઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા। નિવૃત્ત કર્મચારીઓએ સરકારની નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો છે। નિવૃત્ત કર્મચારીએ સરકાર દ્વારા આપવામાં આવતા પેન્શન પર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં તેમને માત્ર 2 થી 3 હજાર જેટલું જ પેન્શન આપવામાં આવે છે। કર્મચારીઓએ સરકારની નીતિ સામે સખત રોષ વ્યક્ત કરીને તેમના અનુભવ અને સેવાને ધ્યાનમાં રાખીને યોગ્ય અને પૂરતું પેન્શન આપવાની તાત્કાલિક માંગ કરી છે।